રિક્ષા હોય કે ખટારો હોય કે ટેમ્પો હોય તો આપણે ઝડપથી આપવું જોઈએ કે ધીમેથી? ધીમે આપવાનું, ઝડપથી નહીં આપવાનું. ઝડપથી આપીએ તો શું થાય? એક્સિડન્ટ થાય, પડી જાય, અમુક વાહન આપણે યારે ભટકાય. પછી તમે જો રાજકોટ જાઓ, જેતપુર જાઓ, પછી અમદાવાદ જાઓ, ગમે ત્યાં અમરેલી જાઓ, ત્યાં સિગ્નલ હોય એટલે મોટો બધો થાંભલો હોય, એમાં 3 લાઈટો હોય, પીળી, લાલ અને લીલી. તો લીલી લાઈટ થાય ને એટલે સાધન આપણે આંકવાના. ત્યાં ચોક હોય, 4 ચોક હોય, એમાં લીલી લાઈટ આપણી બાજુ થાય એટલે સાધન આપણે મોટરસાઇકલ લઈને જતા હોય એટલે આંકવાનું. પછી પીળી લાઈટ થાય એટલે આપણે વાહન જવાની તૈયારી કરવાની. તૈયારી કરવા એટલે જવા નથી દેવાનું સાધન. આ સિગ્નલના નિયમો છે કે સિગ્નલ કોને કહેવાય. પછી લાલ લાઈટ થાય એટલે ઊભું રહી જવાનું, સાધન ઊભું રાખી દેવાનું. લાલ લાઈટ આપણને 3 લાઈટ હોય, લાલ, પીળી અને લીલી. લાલ લાઈટ થાય એટલે આપણું સાધન ઊભું રહી જાય. પપ્પા આપણે લઈ જતા હોય તો જોવાનું, તમારે લાઈટો આમ જોવાની. એટલે લાલ લાઈટ થાય એટલે સાધન ઊભું રહી જાય. પછી પીળી લાઈટ થાય એટલે આપણે જવાની તૈયારી કરવાની. અને લીલી લાઈટ થાય એટલે આપણો રસ્તો ખુલી જાય એટલે રસ્તો જવા દેવાનો. એટલે આ 3 લાઈટના નિયમો છે, લાલ, પીળી અને લીલી. ઈ તમારા પપ્પાને તમારે કહેવાનું કે અમારા બેને આ કીધું કે લાલ લાઈટ હોય એટલે ઊભું રહી જવાનું સાધન લઈને. એટલે રાજકોટ જાઓ, જેતપુર જાઓ, અમરેલી જાઓ, ત્યાં હોય